નમસ્કાર દોસ્તો, આજની વાર્તાનું કથાનક આદિકવિ નરસિંહ મહેતાના જીવન સાથે જોડાયેલું છે. દોસ્તો, નરસિંહને આદિકવિ કહેવા કરતા 15મી શતાબ્દીનો આદિ ક્રાંતિકારી, તંદુરસ્ત માનસિકતા ધરાવનાર એક વિચારશીલ ચિંતક, સામાજિક પરિવર્તક તરીકે ઓળખીએ તો વધારે રૂડું લાગે. આમે તે ક્રાંતિકારી વિચારધારા રૂઢિગત કુંડાળાની બહાર હોય છે અને આ એમનું બાહ્ય દર્શન જ્યારે કૂપમંડૂપ દ્રષ્ટિઓ જોવે છે ત્યારે એને નાતબાર સમજે છે. નરસિંહના જીવનની અંદર બનેલો ખૂબ જ પ્રસિદ્ધ પ્રસંગ. એક વખત બને છે એવું કે નરસિંહ કૃષ્ણના પ્રેમમાં, એની ભક્તિમાં રંગાયેલો જીવ હતા અને એ પોતાના ભજન કીર્તન ને પદો ગાતા રહેતા. ત્યારે 15મી શતાબ્દીનો એક કચડાયેલો માનવીય વર્ગ, અંત્યોદય, એ પછાત, એ બિચારા લોકોને એક વખત નરસિંહને નિમંત્રિત કરે છે કે બાપજી, આપ અમારા વાસમાં આવો, અમારા રહેણાંક છે ત્યાં આવો તો આપની ખૂબ કૃપા. અમારા લોકોને તો, અમારા સમાજને તો આ મોટા લોકો મંદિરમાં પ્રવેશ કરવા નથી દેતા. અમે પ્રભુનું કીર્તન કેમ કરીએ? જો આપ અમારા વાસમાં પધારો તો અમે બે નામ હરિના પણ લઈએ. નરસિંહ તો ઓલિયો ક્રાંતિકારી હતો. એને સમાજની લોકરૂઢિઓની કે લોકરુચિની કોઈ દરકાર નહોતી. એની માનસિકતા ભક્તિ સાથે ક્રાંતિકારી રંગે રંગાયેલી હતી. એટલે નરસિંહ આ લોકોનું નિમંત્રણ સહર્ષ સ્વીકારે છે અને એક દિવસ એ ભજન ગાવા જાય છે અને ભજનની અંદર, એમના પદોની અંદર એ પોતે પણ લીન થઈ જાય છે અને સવાર ક્યારે થઈ ગયું એ ખબર નથી રહેતી. પરંતુ જ્યારે વાસમાંથી ભજન પૂરા કરી વહેલી પરોઢીએ નરસિંહ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે સારંગધર જેવા નાગરીનાથના કહેવાતા પ્રતિનિધિઓ નરસિંહને જોઈ જાય છે અને એને એવું લાગે છે કે જાણે ધર્મનું સત્યનાશ થયું. આવું તો ચાલતું હશે. નરસિંહ ધર્મની વિરુદ્ધ આચરણ કરે છે અને એવી પણ એક કથા છે કે એ સમયના સમકાલીન રાજા રામ માંડલિકના પણ કાન ભંભેરવામાં આવે છે કે નરસિંહ એ ખોટો છે, પોતે ભગત છે એવી ભ્રામકતા અને ચમત્કારો ફેલાવે છે. આવું ઘણું બધું રામ માંડલિકના કાનમાં પણ ભંભેરણી થાય છે અને આનું પરિણામ એ આવે છે કે એક દિવસ નાગરી પંચાયત ભેગી થઈ છે અને નરસિંહના આ એમની દ્રષ્ટિએ અધમ કૃત્ય બદલ નરસિંહ મહેતાને સમગ્ર નાગરી પંચાયત નરસિંહને નાત બહાર મૂકે છે. 15મી શતાબ્દી નાત બહાર મૂકે છે ઘટના બની હતી. આજે આ સદીની અંદર સ્થૂળ ઘટનાઓ તો નથી બનતી, પણ ઘણી માનસિકતાઓ આજે પણ આ કૂપમંડૂપતાની અંદર જીવા કરે છે. આમ તો જીવા કર્યા કરતા ખદબદે છે એ શબ્દ વધારે એમના માટે ઉચિત રહે. હજુ પણ નાત જાતના વાડાઓ આપણે છાપાઓમાં વાંચીએ છીએ. હા, સ્થૂળ રીતના બહાર નથી આવતા, પણ માનસિક ગંધવાડમાં એ પક્ષપાત, જાતિવાદ, જ્ઞાતિવાદની દુર્ગંધથી કોહવાઈ ગયેલી હવા એમની માનસિકતામાંથી મને ને તમને જોવા મળે. તો નરસિંહને પણ નાગરી પંચાયતે નાત બહાર મૂક્યા અને આમે ક્રાંતિકારી વિચારધારા ધરાવતા લોકો ક્યારેય કોઈ નાતના સિમ્બોલની અંદર અથવા તો કોઈ નાતના કંઠીની અંદર પોતાનું ડોક, પોતાનું ગળું ગીરવે મૂકતા જ નથી. કારણ કે વિચાર પુરુષો, ચિંતનકારો, પ્રજ્ઞા પુરુષો એ સમગ્ર સમાજના સર્વોપરી હોય છે
સમાજ એની ગેરહાજરીમાં એને સ્વીકારે છે. એમ નરસિંહ ક્રાંતિકારી વિચારધારાવાળા ચિંતક હતા, ભક્ત હતા, અને આમે એ રૂઢિગત કુંડાળાઓથી બહાર હોય છે અને લોકો એ સાંત્વના લે છે કે અમે એમને નાત બહાર મૂક્યા. અને નરસિંહ જેવા ઓલિયો પુરુષ કદાચ કોઈ જ્ઞાતિના કુંડાળામાં આજે એ ફસાયેલો હોત તો આપણે આજે આટલા વર્ષો પછી પણ નરસિંહને ન ગાતા હોત. અને પરિણામ એ આવે છે, નરસિંહને નાગરી પંચાયત હરિજનવાસમાં ભજન ગાવા જવાની સજામાં એમને નાદબાર મૂકવામાં આવે છે. નરસિંહને તો એનો કોઈ ફેર નથી પડતો. એને તો એની કડતાલ ને કિરતાર ભલો, એને આ દુન્યવી કુંપંડુકતાની અંદર, એમની ભ્રામક માન્યતાની અંદર કોઈ પણ રસ નહોતો. એક વખત આ જ ઘટનાક્રમ ચાલુ હોય છે ત્યારે સમગ્ર નાગરીનાથ સમૂહ ભોજનનું આયોજન કરે છે અને જાણી જોઈને નરસિંહ મહેતાને અપમાનિત કરવા માટે નાગરીનાથ નરસિંહ મહેતાના પરિવારને ભોજન માટેનું નિમંત્રણ નથી આપતા, જેથી કરીને સમગ્ર સમાજની અંદર નરસિંહ મહેતા જે હરિજનવાસમાં ભજન ગાવા ગયા હતા એ બાબતનો બદલો લેવા માટે ને અપમાનિત કરવા માટે સમગ્ર સમાજમાં એમની ઠેકડી ઉડે એ હેતુથી એક દાખલો બેસાડવા માટે કહેવાતા આ લોક પ્રતિનિધિઓએ નરસિંહને અને એના પરિવારને સમૂહ ભોજનની અંદર નિમંત્રિત ન કર્યા. પણ નરસિંહનો કિરદાર તો સર્વોપરી હતો. લોકવાયકા મુજબ એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે નાગરીનાથની પંગત બેઠી ત્યારે બાજુમાં બેઠેલા વ્યક્તિઓમાં એક વ્યક્તિઓમાં બાજુમાં જોવે ત્યાં ક્યારેક હરિજન દેખાય તો ક્યારેક નરસિંહ દેખાય. આ ભ્રમણાઓ કાળિયા ઠાકરે ઊભી કરી અને એવું કહેવાય છે કે કહેવાતા નાગરીનાથના લોક પ્રતિનિધિઓ નરસિંહની માફી માંગે છે. દોસ્તો, ખરેખર એ પાષાણ અને પથ્થર યુગનો 15મી શતાબ્દીનો આ ભક્ત કવિ તો હતા જ તે, પણ એનાથી વિશેષ એક સામાજિક ક્રાંતિ કરનાર એ સમયની અંદર આજની તારીખે જ્યારે પણ આભડછેટ અથવા તો જ્ઞાતિ પ્રથાની કોઈ ખુલ્લીને વાત કરે તો એને પદભ્રષ્ટ કરવામાં આવે છે, સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડે છે. ત્યારે એ નિર્ધન બ્રાહ્મણ, ફક્ત એના પાસે સત્ય અને હરિનું નામ હતું, એ 15મી શતાબ્દીની અંદર ભક્ત કવિ નરસિંહ મહેતાએ આ સૌથી પહેલી ક્રાંતિ એણે કરી. અને આ માટીનું પિંડ જે છે એ કદાચ અલગ અલગ હોઈ શકે, એના રંગ રૂપ અને ઘાટ અલગ અલગ હોઈ શકે, પરંતુ અંદર બિરાજમાન એ પરમ તત્વ પરમાત્મા જે આત્મા સ્વરૂપે મારી અને તમારી વચ્ચે છે એ એક જ છે એવી દ્રઢ સંકલ્પના અને માન્યતા સાથે જીવતો એ ભક્ત કવિ નરસિંહ મહેતાની વિચારધારાને 100 સલામ, ધન્યવાદ.